શુભ દિવસ કેમ શુભ કાર્ય આપણે આરંભ્યું છે મંદિરના મુહૂર્તનું. એક મંદિર થાય તો બ્રહ્માંડની 1000 વર્ષની આયુષ્ય વધે. એ કાર્ય માટેનો શુભ દિવસ. બ્રહ્માંડની આયુષ્ય વધતી હોય એમાં આપણે બધા નિમિત્ત થવા મળતું હોય તો આપણે કેટલા બધા ભાગ્યશાળી કહેવાય. સંકલ્પ તો સ્વામીજીનો હોતો છે. સ્વામીજીનો સંકલ્પ તો તાલુકે સેન્ટરો કરવાનો છે. એનો સંકલ્પ એટલે બી થશે, એ કરવાનું એ નથી. એના કોઈ સંકલ્પ એને અધૂરા રહેવા દીધા નથી. બાપાએ સંકલ્પ કર્યો હતો અમરીસો બનાવવાનો, પણ બાપાના વખતમાં થયા નથી. એ સંકલ્પ સ્વામીજીએ પૂરા કર્યા બધા. એટલે એમના સંકલ્પ કોઈ અધૂરા રહે, આપણને બધા નિમિત્ત બનાવે. શું કરે? નિમિત્ત બનાવવા મળે ને એ જ આપણું ભાગ્ય કહેવાય. એટલે આપણે સ્વામીજીના સંકલ્પમાં આપણે ભરવાનું છે. મંદિર તો થઈ જશે. એ પ્રશ્ન નથી. મંદિરની સાથે સાથે આપણે બધા એવા એક્ટિવ થઈને દોડીએ કે નડિયાદમાં જે પરિવારો છે ડબલ થવા જોઈએ. યુવકો અમરીસો ડબલ થવા જોઈએ. એની માટે આપણે બધાએ દર્શન કરવાનું. સદભાવ ખૂબ છે નડિયાદમાં. સ્વામીજી ઉત્સવ કર્યો ત્યારે કેટલો બધો સમાજ આજુબાજુથી આવ્યો હતો. સદભાવ તો છે જ, નથી એવું નથી. પણ એ હવે ધીરે 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 માર્ગે ચડાવવાની સેવા આપણે કરવાની. નડિયાદથી કેટલી બસ આવી હતી? ખાલી નડિયાદની 6 બસ એટલે 300 જણા થયા ને. 50 બસમાં 50 જણા હોય કે ના હોય? બધું થઈને 32 બસો હતી. 32 બસો બધી થઈને, બરાબર. તો 16,000 જેટલા તમારા ભક્તો થયા નડિયાદના સરાઉન્ડિંગના ગ્રામ્ય સાથે. તો એ 300 જે ભક્તો છે એમાં રસરૂપ થઈ અને આજે રાજી થયા. આમંત્રણ આપ્યું હોત, લોકલને બોલાવવાના જ હોય તો રાજી થયા છે. તો આપણે એ બધામાં રસરૂપ થવું છે. સમયમાં આવે કંઈક સદભાવ છે તો આવ્યા હશે, બરાબર. સમય જોયો એટલે પ્રભાત બી થયા હશે. હવે આપણે એને જાગૃત કરવાના, બસ. એ સેવા પ્રેરણા કરવાની. મંદિરમાં હોમાવાનું તો છે જ. પોતાનું કોઈ ચીજ વાલી રાખ્યા વગર મંદિરમાં હોમાવાનું. એના માટે એક જ સૂત્ર સ્વામીજી આપણને ગોઠવતા હતા: હું મંદિરનો અને મંદિર મારું. મારું સાચું ઘર એ મંદિર છે. મારું સાચું ઘર એ મંદિર. અમેરિકામાં મંદિર કર્યું એટલે હું મંદિરનો ને મંદિર મારું. મારું સાચું ઘર એ મંદિર છે એવું માનીને આપણે સેવા ભક્તિ કરવી છે. અને હોમાવાનો સંકલ્પ છે તો હસતા રમતા મંદિર પૂરું થઈ છે. આપણે નક્કી કરવું કે મારે મંદિરમાં હોમાવું છે.
કેરળની ધરતી પર સમયો કરેલો 2015માં. જનકભાઈ બેઠા છે, સમીરભાઈ બેઠા છે, પ્રફુલ્લભાઈ બી સમયો જોયો. સ્વામીજીએ મૈત્રી સ્વામીએ સ્વામીજીને પ્રાર્થના કરેલી કે અમેરિકાવાળા ઉત્સવ કરે છે તો કેરળવાળા ના કરી શકે. પછી ફોન સ્વામીજીનો આવ્યો અમારી પર. હું સુખદેવ સ્વામી બાજુ પ્રદેશમાં વિચરણ કરતા હતા. ફોર્ટ મેં કરતા મેં જનકભાઈ, ત્યાં સ્વામીજીનો ફોન આવ્યો કે મૈત્રી એવું કહે છે. શું કહે છે? કે અમેરિકાવાળા સમય કરે તો કેરળવાળા ના કરે. સ્વામી તમારી મરજી છે, મૈત્રી સાહેબ નામ ના બગાડશો. ભગવાન બી નિમિત્ત ઊભું કરે ને કે તમારી મરજી છે તો થશે, તમારે કરવું છે ને તો થશે. પછી અમેરિકાના સમયમાં ડિક્લેર કર્યું. જનકભાઈ ઊભા થયા માઇક પર, જેમ ત્યાં કોળીભર સમયમાં બ્રહ્મિયાએ સમય ડિક્લેર કર્યું ને કે આવતો સમય અમને આપો. ઉમંગ એમ જનકભાઈ ઊભા થઈને ડિક્લેર કર્યું કે આવતો સમયો 2015માં અમે ઉજવીશું. પછી સ્વામીજીએ મૈત્રી સાઈન કરી. મૈત્રી કે વાસનામાં સમયો કરીએ ને એ પરિસ્થિતિ કેનેડાવાળાની છે કે વાસના સમજી ગયા? તમે જોયું વાસણા કે નહીં જોયું? હે એ હાથમાં સમયો કરીએ થાય ના થાય? એ વાસણા એટલે હાથ જ સમજી લો ને તમે. તમારા ગામ જેવું જ કહેવાય. એસા કે ત્યાં સમય આપ્યો હોય મોટો ઉત્સવ તો કેટલું અઘરું પડે, એટલું કેનેડાવાળા માટે અઘરું છે કે પાછા એને વર્ષે સમય આપ્યો 15માં ને 15માં. આપણે જાન્યુઆરીમાં 15માં કર્યો બરાબર, ને ઓગસ્ટમાં એ લોકોને સમય આપ્યો. કેટલા મહિના? 8 મહિના. 1 જાન્યુઆરી અને 1 ઓગસ્ટ. 8 મહિનામાં આટલો મોટો સમય કરો થાય ના થાય? પણ સ્વામીજીનો સંકલ્પ ને આ લોકોએ સ્વામીજીના વચન દરજી લીધું. શું ના થાય? જનકભાઈના મંડળે સમીરભાઈ બી બેઠા છે અહીંયા, એ બધાએ નક્કી કે શું ના થાય? તો હસતા રમતા સમયો થઈ ગયો. એટલે ભગવાન કોઈનું પોતાને માથે રાખતા નથી. રાખીને ભગવાનને કહેવું પડે કે મારું જે કંઈ છે તારું છે, તારે અર્થે મારે હુમાઈ જવું છે. તો એ વસ્તુ આપણી સેવા એ નોંધી લે. આપણે એવી રીતે સેવા ભક્તિ કરવી છે બસ. તો હસતા રમતા આપણું સેન્ટર ઊભું થઈ જાય. ને સાથે સાથે એક સમાજનો પણ વિકાસ થાય. એ માટે આપણે દાખલો સ્વામીજી કહ્યું છે કે સેન્ટર થાય તો સમાજ ઓટોમેટિક વધે. જગ્યા બેસવાની હોય, પોતાની જગ્યા બેસવાની હોય તો સરસ સમાજનો વિકાસ થાય. કોલંબસમાં પણ પ્રફુલભાઈ લોકોએ સંકલ્પ કર્યો છે આ ઉનાળામાં જઈને ત્યાં પણ ખાતમુહૂર્ત કરવું છે. ઉનાળામાં બોલાય પછી અમને ગયા વખતે જગ્યા જોવા બોલાયા હતા. જગ્યા પર ગયા, બધા ફૂલ છાંટી આવ્યા. હવે ઉનાળામાં જનકભાઈ કોલંબસમાં ખાતમુહૂર્ત કરવાનો સંકલ્પ છે બરાબર. એની તો ડબલ જવાબદારી, અહીં બી કરવાનું ત્યાં બી કરવાનું. છતાં કોઈ ના નહીં પાડતા. હા, એ દિલથી માને છે મારું કશું છે જ નહીં. જે કંઈ બરકત પૂરે છે સ્વામીજી પૂરે છે, દિલથી માને છે. એટલે એનો ઉમંગ ઓછો થતો નથી. તો એને જો બરકત પૂરતા હોય તો આપણને નહીં પૂરે? 100% પૂરશે. તો આપણે બધાએ સરસ એ રીતે સમર્પિત થઈ અને આવેલી તક એને જવા દેવી નથી. તો એ તકની સેવા કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિ શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.